શોભા સાગર ને રાખડી બાંધે એ તમે એન્જોય કરો. જે ભાઈઓ ને ભાઈ બહેનો હોય ને પાર્ટી માંગી લેજો. રામભાઈ ને રાખડી બાંધવા આવી ગઈ છે એની બેન. મને બાંધી મારી બેને, રામને બાંધી રામની બેને, પપ્પાને બાંધી પપ્પાની બેને. હવે આવી ગયા છે દાદાના બેન, દાદાને રાખડી બાંધવા માટે. હાઈવે છે ગાઈઝ, લાગતું નથી કે હાઈવે છે એમ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 10 વાગે સ્ટાર્ટ. અને ગાઈઝ આજે છે બહુ જ સ્પેશિયલ દિવસ આપણી બહેનો માટે, મતલબ કે રક્ષાબંધન છે. તો સૌથી પહેલા તો મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી રક્ષાબંધન. અને ગાઈઝ અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરેથી મુક્તિધામમાં જવા માટે, કારણ કે આપણે ભાઈ શોભાના ભાઈને પણ રાખડી બાંધવી પડશે ને, એટલે મારે નહીં શોભાને. તો ગાઈઝ સૌથી પહેલા અમે મુહૂર્ત કરીએ છીએ શોભાના ભાઈથી. જો કે આપણા ઘરે પપ્પાને આપણી ફઈઓએ રાખડી તો બાંધી દીધી છે. તો ગાઈઝ જ્યાં સુધી અમે મુક્તિધામમાં પહોંચી જઈએ ત્યાં સુધી તમે ભાઈ એક ક્લિપો એન્જોય કરો. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, patterns leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નાજા મામાને ત્યાં, અને અહીંયા ભાઈ ચાલી રહ્યું છે રક્ષાબંધન સેલિબ્રેશન. તો શોભા સાગર ને રાખડી બાંધે એ તમે એન્જોય કરો. Stars and the moon teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. હું પાર્સલ થઈ રહ્યું છે હે, જોજો ભાઈ, મસ્ત મસ્ત ભાજી બની છે મામાના ત્યાં. અને ભાઈ અત્યારે થઈ રહી છે પાર્સલ. નહીં હાલે શોભા ભાજી વગેરે? તને કોબીનું શાક નહીં મજા આવે? માલે હાલે આમ જો ગુલાબ બધું ખાવું અમે, સમજી જી? નહીં એ અમે લેતા હતા હો. સારું ચાલો છે તું આવજો, ટાટા. બાકી ભાઈ રામભાઈ ને મસ્ત એની બેને પેલી રાખડી બાંધી, મતલબ કે પેલી રાખડી હતી માસી રાખડી, યસ દયુની, અને બીજી રાખડી હતી શું નામ, ગુંજનની. ભાઈ રામભાઈ આવે એટલે ભાઈ એને તો જવું જ પડે ને. હાલ દીકો આમ માસી વાલી વાલી કરતો હોય જા. ચાલો ફાઇનલી અમે નીકળી તો ગયા છીએ મુક્તિધામમાંથી. પણ ગાઈઝ મારે એક વાત શેર કરવી હતી તમારા સાથે. આજે ભાઈ ભાઈઓની બહેનો ને ભાઈ એટલા જલસા છે ને આજે, કારણ કે ભાઈ એનો કમાણીનો દિવસ છે. નહીં શોભા? આખા વર્ષનો એક દિવસ એવો હોય. યસ, આજ બહેનોને કમાણી થાય. અને ભાઈ સાચું કહું છું, જે ભાઈઓને ભાઈ બહેનો હોય ને પાર્ટી માંગી લેજો. આજે ભાઈ આપશે આપશે ને આપશે જ તે, કારણ કે આજે ખીચા ભેરા હોય કે નહીં બહેનોના. બાકી તો કોઈ દી આપણે ભાઈ લાગે આવશે જ નહીં કે બેન આપણને પાર્ટી આપે ને આપણે એન્જોય કરીએ. તોય બેનો નહીં લાગમાં આવે. જોજો ભાઈ, તોય લાગવા તો નહીં જ આવે. બાકી ભાઈ ગજબ જો ગજબ. હા, ત્યાં જઈને બિલ તો ભાઈ ને જ ચૂકવવાનું, ખાલી અહીંથી ફોર્મેલિટી કે હા ભાઈ બેન પાર્ટી દેશે, પણ દે કાઈ નહીં. જલસા હોય બેનોના, જલસા. આખા વર્ષમાં એક જલસા એક દિવસ તો હોય જ ને. યસ, યુ આર રાઈટ. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ સીતાનગર. સિગ્નલ બંધ છે, જેવું ખુલે એવું તરત જ આપણે નીકળીએ ભાઈ ઘરે જવા માટે. અને ઘરે જઈને ભાઈ કોબીનું શાક બન્યું છે તો કન્ફર્મ છે, ને ભાઈ સાથે શું છે શું નહીં બધું જ આપણે ભાઈ આગળ બ્લોગમાં કવર કરીએ. ઘરે જઈને મળીએ બધાને, કારણ કે આપણે મળ્યા જ નથી, જલ્દબાજીમાં ભાઈ આપણે નીકળી ગયા હતા.
કારણ કે ભાઈ આપણે ઉઠવામાં લેટ થયું હતું. મેં તમને આગળના વ્લોગમાં કીધું હતું એ પ્રમાણે ભાઈ આપણે લેટ થઈ ગયું હતું સુવામાં જ છે, કારણ કે વ્લોગ એડિટ કરવો, થંબનેલ એડિટ કરવું, ભાઈ પછી એને અપલોડ કરવો, એમાં જ ભાઈ ટાઈમ જતો રહ્યો હતો. એટલા માટે સવારે થોડુંક લેટ ઉઠાણું હતું, પણ કંઈ વાંધો નહીં. અત્યારે મસ્ત પહોંચી જઈએ ઘરે અને ભાઈ બધાને મળી લઈએ પહેલા તો. અને ગાઈઝ જો ભાઈ ભાઈઓની બેનું એ ભાઈ ટ્રાફિક કરીને રાખ્યું છે રોડ ઉપર ધમ ધોકાર, કારણ કે ભાઈ જાતા હોય ને આજે બેનું એકબીજાના ભાઈઓના ઘરે રાખડીઓ બાંધવા માટે, જે સાસરે હોય ત્યાં. તો ભાઈ જોજો રોડ ઉપર ભાઈ નકરું બસ એ જ કપલ જ, મતલબ કે બેન સાથે ભાઈ જીજા પણ હોય ને. તો ભાઈ અત્યારે કેમ રાખડી બધા લેતા છે? અત્યારે આઈ ડોન્ટ નો, કંઈક હોય મુહૂર્ત બુરત, કોક એવી રીતના એન્જોય માણતું હોય, કોક એવી રીતના ઉજવતું હોય, રાઈટ? ટાઈમ નહીં મળ્યો તો આ રાખડી હું ખબર હવે એનું કોઈ ગંજળ આવતું હશે ને, આઈ ડોન્ટ નો શું હોય. બાકી ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને ભાઈ જોવો આખા રોડ પર ભાઈ જોવો બેનું જ બેનું દેખાય છે ભાઈ. આજ બેનુંનો દિવસ છે. યસ, આજે ભાઈ બધો બેનુંનો દિવસ છે. ભાઈ ઇકો વાળા કર્યો બેનું બતાવો દિયો શું વાત છે. The dawn paints gold on the અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને જોયું તો ભાઈ રામભાઈને રાખડી બાંધવા આવી ગઈ છે એની બેન માયરા, અને મને ને ઈશાનભાઈને બાંધવા આવી છે ધારા અને બાવલી. શું વાત છે. તો ગાઈસ તમે એક ક્લિપ એન્જોય કરો, ત્યાં સુધીમાં અમે રાખડી બંધાવી દઈએ. mountains crown, while rivers whisper truth as they flow down, and their songs entwine with the trees that stand, knotted in time by nature's hand, each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm, the stars. અમને તો અમારી બહેનોએ રાખડી બાંધી દીધી છે, હવે બાંધી રહી છે માયરા રામભાઈને રાખડી. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. મને બાંધી મારી બેને, રામને બાંધી રામની બેને, પપ્પાને બાંધી પપ્પાની બેને. હવે આવી ગયા છે દાદાના બેન, દાદાને રાખડી બાંધવા માટે. આવી રીતે કંઈક અમારા બધાની બહેનો આવી ગઈ છે રાખડી બાંધવા માટે. હવે બસ બાકી છે તો મારી મામાની છોકરીઓ જે મને અને મારા ભાઈને બાંધે છે, એ જ્યારે આવશે ત્યારે ભાઈ એની પણ ક્લિપો નાખી દઈશું. પણ અત્યારે મમ્મી અને શોભા સુવડાવી રહી છે રામભાઈને, કારણ કે ભાઈ રામભાઈ અત્યારે રહેતો નથી અને ભાઈ ઘરે જમવામાં બધું જ એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. શાક અમે લાવ્યા છીએ બહારથી, કારણ કે ભાઈ આજે છે રક્ષાબંધન અને ભાઈ અમે દર રક્ષાબંધને ભાઈ બહારથી લાવ્યા, કારણ કે ભાઈ સ્પેશિયલ ઊંધિયું અને બુંદિયું બધું બને એટલા માટે. તો ગાઈસ જ્યારે અમે જમવા બેસીશું ત્યારે ભાઈ કેવી ડીશ રેડી થાય છે એ પણ હું તમને આગળ મસ્ત બતાવતો રહીશ. અમે બધા બેસી ગયા છીએ જમવા માટે અને ભાઈ જમવામાં જોવો આપણે હોટલમાં જેવી ડીશ રેડી થાય ને એવી ડીશ રેડી થઈ છે. આજે ભાઈ બપોરે બન્યું હતું કોબીનું શાક, નાજા મામાને ત્યાંથી આવી હતી ભાજી અને ઈશાનભાઈ લઈ આવ્યો તો ઊંધિયું. તો ગાઈસ આવી રીતના મસ્ત કંઈક જમવાનું બની ગયું છે અને ભાઈ ડીશ પણ એકદમ મસ્ત એવી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ગાઈસ સૌથી પહેલા તો અમે જમી લઈએ અને અમે જમી લઈએ ત્યાં સુધી તમે મારા મામાની છોકરીઓ રાખડી બાંધવા આવી હતી એ બધી ક્લિપ એન્જોય કરો. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest
અત્યારે વાગી ગયા છે બપોર પછીના 5. હું, મમ્મી, શોભા અને પપ્પા અમે નીકળી ગયા છીએ માગણા જવા માટે, કારણ કે માગણા રહી છે શોભાના ભાઈ, તો ત્યાં જઈએ છીએ અત્યારે રાખડી બાંધવા માટે. through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh. અશોકભાઈને અને આશીષભાઈને તો રાખડી બંધાઈ ગઈ છે. હવે જઈએ અમે રાજુ મામાના ઘરે. Whispering pines, sing me your tune. Caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves. Stories that linger on the breath of the breeze. માગણા જે પણ કઈ ભાઈ આપણે રક્ષાબંધન લગતું કામકાજ હતું, મતલબ કે શોભાને એના ભાઈને રાખડી બાંધવાની હતી અને મમ્મીને એના ભાઈને, તો ભાઈ એ બધું જ આપણે પતાવીને નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. આપણે પહોંચી ગયા છીએ કડોદરા અને ભાઈ અહીંયા જોવો જો મસ્ત ભાઈ કંઈક મેળો ભરાયો છે અને ભાઈ ટ્રાફિક તો જોવો તમે અહીંયા રોડ પર, હાઈવે ઉપર ગાઈઝ કેટલું ટ્રાફિક છે જોવો તમે ભાઈ, ગજબ છે હો ભાઈ. ફરવા વાળા હાઈવે છે ગાઈઝ, લાગતું નથી કે હાઈવે છે એમ ભાઈ, એટલું પબ્લિક છે અહીંયા. ડિવાઈડરની વચ્ચે, ડિવાઈડરની આ સાઈડ ને ભાઈ ગજબ. આ ફોટો સેશન ચાલે છે જોવો ભાઈ. અત્યારે ઘરે વાગી ગયા છે 8:15 અને ભાઈ પહેલી વાર એવું બન્યું છે કે અમારા ઘરે ભાઈ 8:15 વાગ્યા છે અને ખાવાનું રેડી નથી. કેમ મમ્મી? યસ, માગણા ગયા હતા એટલા માટે. બાકી દાદા માટે, મમ્મી માટે, પપ્પા માટે, બા માટે રોટલા બની ગયા છે અને અમારા માટે બની રહી છે મસ્ત મસ્ત ભાખરી. શું વાત છે. તો મમ્મી આજે તારો વારો કેમ આવી ગયો રસોડામાં? ચોપા બધું કામકાજ કરી રહી છે બેડરૂમનું, બેડ ને બધું સરખું કર્યું. અત્યારે ભાઈ અબડું થઈ ગયું છે ને અમારા કુંવર જોતા હતા આડા પડીને ફોન, જે અત્યારે કુંવર રમી રહ્યા છે રૂમમાં. જોઈ લ્યો આમ જોઈ લ્યો. દીકુ હાઈ ગાલ દ્યો, હાય. અત્યારે ભાઈ રામને મૂકી દઈએ એની હાલત ઉપર મસ્ત રમવા દઈએ અને ભાઈ જેવું જમવાનું બને એવા અમે બેસી જઈએ જમવા માટે. ये पापा रामाता मारा मम्मी रामभाई दादा ने मारे रामभाई तो दादा ने मारे आम क्या ना रे ये हमारी पे नहीं देवी तू मत दिखो ही नहीं कीधा मत दिखो करो ही नहीं मत दिखो ही नहीं करो बक्कू भाई मां મને ये पापा સુમચું છે એ સુમચું અમારા બધાનું એકદમ કમ્પ્લીટલી ડિનર થઈ ગયું છે અને ભાઈ જમવામાં હતું મસ્ત એવી ભાખરી અને ગાંઠિયાનું શાક, જે ભાઈ બહુ જ મજા આવી ગઈ ખાવાની, કારણ કે ભાઈ ભૂખ લાગી હતી અજબ ગજબની. બહાર ગયા હતા ભાઈ એટલે કહેવાય ને કે બહાર ગયા રખડીએ બખડીએ એટલે ભાઈ થોડી ઘણી ભૂખ લાગે. બાકી શોભા અત્યારે એનો ભાઈ બગડી ગયેલો નખ જોઈ રહી છે. નેલ પોલિશ જોતી હતી ગાઈઝ. મસ્ત જમી લીધું, ફ્રી થઈ ગયા છે બધા. મમ્મી હિચકાવી રહી છે રામભાઈને. રામભાઈ ભાઈ મસ્ત ભજન સાંભળતો હમણાં ચાકા જામ જેમ સુઈ જશે. સાચી વાત છે, ત્યાં બનાવ્યું ને એટલે મસ્તીનું પૂરું રળજામણું થયું હતું, મજા આવી ગઈ ખાવાની. હા, નકર તો હું આને પણ ભાખરીને સા દઈ દે નકરો સોડે. કાલ ભાખરી બનાવી દીધી તો હું બનાવી બાજરાના રોટલા. બાજરાના રોટલા જ બધાને બોલો. અરે હું તો મજાક કરતો હતો યાર. અરે મજાક કરતો હતો. આ મજા કઈ ન કરવી મારે મજા કઈ ન કરવી. હે મમ્મી તું ભાખરી કરતે હા તો પાડ બજાઈથી રહેવું એવું લાગે છે. આમ જો તો બે દાંત કેવા કાઢે. બસ ને ઈ તો મને ખબર છે. જોશો હમણાં તમે કીધું તો દરરોજ ભાખરી શાક છે, તો હવે બાજરાના રોટલા જ મળશે. અરે ભાખરી ને ચા ને વધારે મજા આવે એમ. આ તો ક્યારેક ગાંઠિયાનું બન્યું હોય ને તો થોડું ખાઈ લઈએ એમ વાત છે યાર. આ તો પછી યાર દિલ ઉપર લઈ લેજે મમ્મી યાર, બધું સિરિયસ લઈ લેતી છે યાર. આમ થોડી ચાલે છે યાર, ભૂખા રહેવું અમે. કરી દો ભાઈ. રામભાઈ નું ગીત આપણે કરી નાખ્યું હતું સ્લો, કારણ કે ભાઈ કોપીરાઇટ નો આવે એટલા માટે. તો ગાઈઝ આજનો દિવસ ખૂબ જ મસ્તીનો ગયો છે અને ભાઈ આઈ હોપ કે રક્ષાબંધન તમારી બધાની પણ એકદમ મસ્ત ગયે છે અમારી જેમ. અમારી રક્ષાબંધનનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય, જો તમને ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો અને અહીંયા સુધી વ્લોગ જોયો તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.
એક વાત તો સાચી છે, જેને બેન ન હોય ને એને ભાઈ રાખડીઓ બહુ જાજી થાય. કેમ મમ્મી?